નમસ્કાર, હું તોપિક સિંધી વિશ્વાસ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાની જિલ્લા કારોબારી જિલ્લા ભાજપના મંત્રી અને લઘુમતી મોરચાના પ્રભારી માનનીય અમીશ પુરી ગોસ્વામીજી તથા પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અને જિલ્લા લઘુમતી મોરચાના પ્રભારી મોહમ્મદ અલી ખાન પઠાણ, લોકસભા સીટના પ્રભારી જયકિશનભાઈ જાની અને પ્રદેશ લઘુમતી મોરચાના કારોબારી સમિતિના સભ્ય તારીકભાઈ સોલંકી, જિલ્લા કારોબારી સમિતિના સભ્ય મદીનાબેન શેખની ઉપસ્થિતિમાં બનાસકાંઠા લોકસભાના મધ્યસ્થ કાર્યાલય પાલનપુર ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા મોરચાના સૌ હોદ્દેદારો, મંડળના સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગની શરૂઆતમાં પ્રમુખ યુનુસભાઈ મંસૂરીએ સૌને આવકારો આપ્યો હતો. માનનીય મોહમ્મદ અલીજી, માનનીય અમીશ પુરીજી તથા જયકિશનભાઈએ આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીમાં જેમનું ઋણ આપના સૌના પર છે એવા બનાસ ડેરીના સ્થાપક સ્વ ગલબાકાકા ચૌધરીના પૌત્રી, લોકપ્રિય, સરળ અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી બહુમતીથી જીતાડવા અને પ્રદેશ પ્રમુખ માનનીય પાટીલ સાહેબના 5 લાખથી પણ વધુ લીડથી જીતાડવાના સંકલ્પને પૂર્ણ કરવાનું આહવાન કર્યું હતું. સમગ્ર મીટિંગનું આયોજન સુંદર સંચાલન મહામંત્રી નદીમભાઈએ તથા અંતે મજબૂત આભાર વિધિ સિનિયર મહામંત્રી મહેબૂબભાઈ મંસૂરીએ કરી હતી. જીતાડવા માટેનું આહવાન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ નીલમ સોલંકી, પાલનપુર. વધુ સમાચાર માટે જોતા રહો વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝ.